20/8/2500 જે સુદ દસમ ગુરુવાર તારીખ 23/5/74 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનો શ્રી અષ્ટપાઉલ શાસ્ત્રમાં પાઉ પાઉલની ગાથા 110 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિરુદ્ધ નિરાકાર. निरंतर स्मरण में रखना. मालूम को नंद पे मालूम दीक्षा कालादि निरंतर भावना करना. इसी का नो शब्द सातो भाषा करना चाहिए. क्या सम्यक दर्शन ज्ञान चारित्र की वृद्धि हेतु पहला शर्त है कि सम्यक दर्शन ये आत्माનો સ્વભાવ છે, એનો માલ છે. અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ તત્વનો એ માલ સ્વભાવ, વસ્તુ સ્વભાવ છે. એનું ભાન થઈને મૂળ પહેલી પછી સમ્યક દર્શન થાય અને એ સ્વરૂપનો સ્વભાવ જે છે શુદ્ધ ચૈતન માલ અંદર તત્વ એનું જ્ઞાન થાય અને એમાં રમણતા થાય. એની વૃદ્ધિના હેતુ એવા ત્રણ તો છે કે છે. મુનિની વ્યાખ્યા છે ને વિશેષપણે એ ત્રણ તો છે, પણ ત્રણની વૃદ્ધિના હેતુ ये मुनि दीक्षा के समय की अपूर्व उत्साहमयी तीव्र विरक्त दिशा को लिए स्मरण. सम्यक दृष्टि जीव જ્યારે દીક્ષા ચારિત્ર લે છે એ વખતની એને દીક્ષા સમયની અપૂર્વ ઉત્સાહમય તીવ્ર વિરક્ત જાણે બિલકુલ પર ઉપર લક્ષ્ય ન કરું ને અંતરમાં જાઉં એવી તીવ્ર ઉત્સાહ દશા તે વખતે હોય છે. હા ભલે હોય, પણ પાછળ શુદ્ધિની વૃદ્ધિનું કામ છે. લક્ષ ન્યા છે ને વૈરાગ રાગથી રહિત ચિંતન સ્વરૂપના તરફના વલણ વાળું એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વૃદ્ધિનું કારણ છે. દીક્ષાને સમયે આ તો સાચી દીક્ષા હો, આ સાધારણ અત્યારે લઈએ કઈ દીક્ષા નથી. આ તો આત્માનો સ્વભાવ જેને માલ અંતરનો ફાયસો છે. હું એક ચૈતનના સ્વભાવના માલ વાળી ચીજ છું, તત્વ છું, પદાર્થ છું, વસ્તુ છું. મારામાં તો અનંત આનંદનો માલ વસો છે. એનું પર્યાય એનું માપ કરે છે. એક સમયની આ દર્શન જ્ઞાન પર્યાય એનું માપ કરે છે કે આ પૂર્ણ છે. માલ વસ્તુ છે ને તત્વ પદાર્થ એનો જે ટીકાળી સ્વભાવ તત્વનું સત્વ આપવું ધ્રુવ સત્વ એનું જેને જ્ઞાનની પર્યાયમાં માપ કાઢ્યું છે કે આ ચીજ આવી છે.
અને એમાં એની જ્ઞાનમાં એનું માપ પૂર્ણ છે એવું આવતા એની જે પ્રતીત થાય છે એનું નામ સમ્યક દર્શન છે. અને તે સ્વરૂપના માલની કિંમત થઈ, પર્યાયી માપ કર્યું, પ્રતીત થઈ. એ ઉપરાંત હવે સ્વરૂપમાં માલ જે શક્તિ રૂપે છે એને પર્યાયમાં લાવવા અંતરરમણતા કરવી એનું નામ ચારિત્ર. એ ત્રણની વૃદ્ધિને હેતુ આ વિચાર કરવો એમ કે છે. દીક્ષાને સમય આમ વૈરાગ આવે અંદર, આખી દુનિયાથી જાણે ઉદાસ ઉદાસ, ઉદય ભાવથી પણ ઉદાસ. ની પણ એટલે સ્વાહા, સ્વભાવ સન્મુખ. હું તો છઠ્ઠો આત્મો છે, પણ દીક્ષા વખતે ભાવ જે હતો ને એ બધું આટલો હતો બસ. પછી તો દીક્ષા થઈ ત્યારે તો સાતમું પછી ધ્યાનમાં આવે, પણ ઉત્સાહ તો પેલો આવો હોય ને એકદમ પૂર્ણ પરથી ખસીને અંદરમાં જાઉં. આ જયપુર એવું જય ધવલમાં આવે છે ને, જય ધવલ એ મેં તો દીક્ષા વખતે શુદ્ધ ઉપયોગને મેં તો અંગીકાર કર્યો છે. હા, મેં તો શુદ્ધ ઉપયોગ જેમાં શુભ ભાવ પણ ન આવે. હા હા, જય થવાયું હતું પ્રથમ ત્યારે વિચાર 2007, 30 વર્ષ ત્યાં. લાઠીમાં આવી કાઢ્યો તમે વરઘોડો એનો કાઢ્યો 2000. એમાં આવ્યું છું તે મેં કહ્યું હતું પેલું જો આ મુનિપણું તદ્દન ઉગ્ર ઉત્સાહથી જેણે આત્મામાં મારી ચીજ મૂળ વસ્તુ એમાં રમણ કરવું એ મેં પ્રતિજ્ઞા કરી હતી. પણ આ શુભ ભાવ આવ્યો મહાવ્રતાદીનો, હાર લેવાની વૃત્તિ આવી, એ મારું પચકાણ બંધ થઈ ગયું. હા હા હા, વાણી તો જો દિગંબર સંતોની એવી કઈ છે કે હા. અરે મેં તો આત્માના અંત આનંદ સ્વરૂપમાં રમવું એવી મેં તો પ્રતિજ્ઞા કરી હતી, એ સિવાય બીજું નહીં. હા, અરે આ 5-50 વર્ષ કે લાખ 2 લાખ વર્ષમાં જે કઈ શુભ ઉપયોગ આવ્યો અને એમાં હું અટક્યો એ મારી પ્રતિજ્ઞાનો ભંગ થયો છે. હા હા, ગજબ વાત છે ને. એ ઉત્કર્ષની વાત લીધી છે. આવે છે જય તો પાઠ થયું. મારે તો મારા શુદ્ધ ઉપયોગ રૂપી મુનિ પણ ગર્જન કર્યું છે. પંચ મહાવર્તના વિકલ્પ એમ નહીં, એ તો મોક્ષ માર્ગમાં આવે છે ને, મોક્ષ માર્ગ પ્રકાશમાં આવે શરૂઆતમાં. મેં તો શુદ્ધ ઉપયોગ રૂપી મુનિ પણ જે મોક્ષનું સાધન એને મેં અંગીકાર કર્યું છે. હા 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 હા, ઉદય ભાવથી મરી ગયો છું તો મારા સદુપયોગથી રમું એ મારી ચીજ છે. હા હા હા, એવું મુનિપણોની પ્રતિજ્ઞા લીધી હતી. આ વચમાં હારની વૃત્તિ આવી ના શુભ ઉપયોગ ધર્મ ઉપદેશ કરવો, મહાવ્રતના પરિણામ. હા હા, જોવો તો ખરા દિગંબરના તીવ્ર વચનોને લઈને આવે છે ને શ્રીમદને રસથી સમજી શકાય કે ઓહો વિતરાગતાનું વર્ણન, જેને પંચમહાવ્રતના પરિણામ પણ મારી પ્રતિજ્ઞાના ભંગ થયો છે. હા હા હા, હું ફેર પ્રતિજ્ઞા લઉં છું મરણને ટાણે, સમાધિ મરણને ટાણે.
હા, દેહ છૂટવાનો કાળ છે. હું ફેર પ્રતિજ્ઞા લઉં છું, મારે તો શુદ્ધ ઉપયોગમાં રહેવું. હા 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 હા. ત્યારે એ પચકાન કરી દેહ છોડે છે સમાધિ મરણમાં. હા હા હા. એ તો છૂટવાનો સમય તો આવશે કે નહીં? બધાને નહીં આવે. જુવાનોને પછી આવશે એમ છે. હા હા હા. પરથી તો તદ્દન ઉદાસ છું, મારા સ્વરૂપમાં હું સાવધાન છું. હા હા હા. એને દીક્ષા વખતે જે ઉત્સાહ હતો એવો વિરત દિશાનું યાદ કરે છે. હા હા હા. આ તો સાચી દીક્ષાની વાત છે ને, સમ્યક દર્શન સહિતની વાત છે. હે હા હા. દીક્ષા એટલે જે આત્માનો સ્વભાવ, કાયમી વસ્તુનો ભાવ, આનંદ ભાવ, જ્ઞાન ભાવ, નિત્યાનંદ ભાવ, પ્રભુતાની પૂર્ણતાની સ્વચ્છતાનો ભાવ, એવો જે મારો સ્વભાવ, એને મેં જે અનુભવમાં પ્રતીતિમાં લીધો છે. હવે મારા માલમાં મારે રમવું છે. મારી ઘરની ચીજમાં મારે રમવું છે. એનું નામ ચારિત્ર છે. પેલું જાણવું તો પડશે કે નહીં આ વસ્તુની સ્થિતિ આવી છે. હા હા હા. વસ્તુ છે ને, પણ વસ્તુ માલ છે. એક સમયની પર્યાય તો એ બારદાન છે ખરેખર. એ માલનું માપ કરનાર છે. હે હા હા હા. વસ્તુ છે ને, રાગદ્વેષ તો નહીં, પણ પર્યાય વર્તમાન જે છે એ પર્યાય ત્રિકાળી વસ્તુનું માપ કરે, માલને તોળે છે. હા હા. એવી સમ્યક દર્શન પર્યાય, સમ્યક જ્ઞાન પર્યાયમાં આવો માલ જેને અંતર બેઠો છે, વસ્તુ છે ને, પણ એ સત્વ છે ને, સતનું સત્વ છે ને, સતપણું છે ને, એ તો પૂર્ણ આનંદ ને પૂર્ણ સ્વચ્છતા ને પૂર્ણ પ્રભુતા, એ એનું મૂળ સ્વરૂપ છે. માલ તો એ માલના માપ કરીને પ્રતીતિ જેને અંતરમાં થઈ ગઈ છે, એને હવે અંતર રમણતામાં દીક્ષા કાળે તો એટલી ઉત્કૃષ્ટતા થાય કે આમાં જ હવે હું તો આવું બસ થઈ, બહાર નીકળવું નથી. હા હા હા. એવા અપૂર્વ ઉત્સાહમય તીવ્ર વિરક્ત દશા કો સ્મરણમાં કરે લાવે. હા હા. एक बार किसी रोगोत्पत्ति के समय की रोग आतो आयो शरीરમાં. હા હા હા. એક થોડી જવાન હતી 12-13 વર્ષની, એને કૂતરું કરી લીધું, હડકાયું રાણપુરમાં. પ્રેમચંદભાઈ આપણા હતા ને, એના ભાઈબંધ હતા, મૂળ એની દીકરી હતી. એનો બાપ મરી ગયા છે. પ્રેમચંદભાઈને મોકલી ગયેલા કે બંધ જાવ. એને કૂતરું કર્યું, એમાં હડકાયું કૂતરું, એમાં હડકાયું કૂતરું ખાટું. ન દેખાડાય પાણી, ન પવાય પાણી, ન અપાય આહાર, ન નખાય પંખો, એટલી પીડાય ને પવન ન ખાય નહીં. આવા રોગચાળે કેવો વૈરાગ હોય છે. વૈરાગ કરે તો વૈરાગી કે હા હા હા. પ્રેમચંદભાઈ ને કહે છે, કાકા એ મોટ છોકરો આવ્યો તમારે,
બહુ બહુ મિત્ર હતા બે. મરી ગયા કે બિચારા. પ્રેમચંદ બેઠેલા, કાકા મને ક્યાંય ચેન પડતું નથી, મને શું પીડા થાય છે હું કહી શકતી નથી, કઈ મને ખબર પડતી, પીડા પીડા પીડા. કયું કૂતરું વાયુ જોઉં છું, કઈ ચેન પડે નહીં. હા 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 હા. સુતા સુવાય નહીં, બેઠા બેહાય નહીં, પંખા પવનના નખાય નહીં, પાણી પીવાય નહીં, આહાર લેવાય નહીં. આ હા 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 હા. એ 24 કલાકે 48 કલાકે બે એમને એમ છૂટી ગયા. હા હા. જો આ રોગના કાળ એ વખતે ધર્માત્માને વૈરાગ્ય. હા હા હા. આ શરીર એક ગાયને મેં જોઈ, હીરાબાઈના મકાનમાં હતા જાય. ગાય એક તેને અડકાયું, કૂતરું કઢેલું. ગાય મોટી લઠ જેવી, ચારે કોર ફર્યા ફર બાંગરા કરે, ન પીવે પાણી નહીં, આ ની પહોંચ ગાડી રાત 24 કલાક કે થોડા કલાક રહી છે, 4 છે નીચે, એમાં પડીને તરફડિયા મારે. શરીર જો તો નિરોગ જુવાન અવસ્થા સુધી બગાડ્યું. એક પોલીસ નીકળ્યો, પોલીસને કીધું આ શું છે, આ શું સ્થિતિ થાય જોયા કે દેહની આવી સ્થિતિ છે બાપા. જેથી આત્મા અંદર જુદી ચીજ છે એની ખબર નથી. એ પોલીસે બચારો હૃદયથી બોલી ગયો ને આ રસ્તો છે ને પોલીસને જવાનો. પોલીસને જોવા કીધું તરફડે જુઓ. હા હા હા. એમાં કાગડા મારે ઠોલે, ઊંચું હલાવી શકે નહીં. જોવા દેખા શરીર. હા હા. એવા રોગને કાળે જયારે વૈરાગની વૃત્તિ ઉભી થઈ હોય ત્યારે કે છે કે યાદ રાખજે ભાઈ. હા હા હા. દુનિયાની લાલચમાં ભૂલી જજે ભાઈ. એવે કાળે કેમ ભૂલી જશો? આ કઈ. હા હા. લાઠીવાળી બાઈનું નહોતું કઈ, ઘણી વાર કહ્યું નથી. લાઠી નીચે છોડી હતી, જુવાન રૂપાળી, 2 વર્ષનું પરણિતર. એના ધણી નવી પરણેલો, ધણી મરી ગયેલી. શીતળા નીકળ્યા, દાણે દાણે એ ગીરુભાઈનું મકાન છે ને ત્યાં આપણે કલક્ષણભાઈ નીકળ્યું અને ડેલામાં પાછળ તળાઈમાં નાખેલી આ જુવાન અવસ્થા, રૂપાનું શરીર, ના નવું પરણેલ એનો ધણી. આમ શરીર કરે તો બા મેં આ પાપ આવા આ ભાવમાં નથી થયા, મારાથી કઈ સહન થતું નથી, એમ શું થાય છે, હું કરવું કઈ ખોજ પડતી નથી. આમ ફેરવે તો લાખો હજારો ભેળ્યું, આમ ફેરવે તો હજારો બધા દાણે દાણે એળ પડીને. હા હા હા. આ રોગના સમયને યાદ કરજે ભાઈ. હા હા હા. એને નહીં પણ તને પણ આમ થાય તો શું થાય એને યાદ કરજે બાપુ. હે હા એને. હા એવા રોગની ઉત્પત્તિને કાળે. હા હા હા. જવાન જુગત અવસ્થા થયો બાઈ, જવાન અવસ્થા. નરમ હતી બાઈ, બચારી નરમ હતી. મારે ઘણી વાર આવે એમને સુકાઈ ગયું છે, મરી ગઈ થઈ. હા હા હા. એને ન ભાવે ખાવું, ન ભાવે પીવું, ન ઊંઘ આવે, ન જાગતા ઠીક પડે, કાંઈ ઠીક ન મળે. શરીરમાં આવે છે ને કેટલા કરોડ રોગ હોય છે, કેટલા રોગ એ ધંજવાય. ત્યાં રૂપાળા શરીર લાગે સારા, એમાં જયારે 5 કરોડ રોગ ફાટે.
માટે હમણાં આવીશું આપણે એમાં સન્મુખમાં પહેલી ગાથા પડી રહી છે ને 34 ગાથા પડી રહી છે. એક એક અંગોમાં સન્નું રોગ. હા 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 છે ને આમાં કેટલામાં હે 150 પાનું ગાથા. હા 38 ગાથા છે એ આપણે પડી રહી છે. 37 ગાથા છે. એક એક અંગુલી વાઈ ક્ષણબદી હોતી જાણ મણુયાણ અવશેષે શરીર રોગા ભણ कितिया भणिया. હા 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 એ मनुष्य के शरीर में एक एक अंगुल में छन्न में रोग. એક આટલું આંગળો એટલામાં 96 રોગ એવો આખા શરીરમાં. સમજાણું? હા એક એક આટલા આંગો કહેવાય એમાં 96 રોગ એવા આખા શરીરમાં. ફાટે ત્યારે ખબર પડે. હા 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 છેવટે મરણ ટાણે આમ હાય હાય આંસુ હલા જાય. સુંજાભાઈ નો દીકરાનો વખત ભાઈ અમુલક હતા. નાનાભાઈ ના કાકાના દીકરા કરોડપતિ. નાના બધા ઉભા હતા આખા. આખો ઓરડો ભેળ્યો હતો કરોડપતિ એના ભાઈ ત્રણેય. નાનાભાઈ, મોહનભાઈ, બેચરભાઈ એના કાકાનો દીકરો હતો. અમારું તમાવું ત્યાં નવામાં મરવાનું ટાણું અને બોલાયા મંગળી સંભળાવા. બેચરભાઈ હાથમાં રસીબી મંજરી મોસંબી લઈ ના વળાવા હતું આટલું, પણ એ હાથમાં ચાલી શકે નહીં અને આંખમાંથી આંસુની ધારા હલે. આ કરોડપતિઓ બધા ભાઈઓ હતા. હું હાલ નાખે ન્યા. હા 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 એ વખતનો દશા જોયો હોય. 99 સાલની વાત છે. 32 વર્ષ થયા રાજકોટમાં. એવા ટાણાને યાદ કરજે કે ભાઈ. હા 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 સાતા સોળિયા થઈને ખાધા પીધાના ભાવને ભૂલી જઈએ હવે આવે ટાણ. હા 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 આવ્યું ને. रोगोत्पत्ति के समय की उग्र ज्ञान वैराग संपत्ति देखो भाई. हाँ 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 अरे क्षण पण શરીરમાં રહેવું એ ઠીક નથી એમ લાગે ને. એમાં રાડ જાય એનું બળતરા ઝબકારા બોલે ઓલાના અંદરમાં. અગ્નિના તણખા હોય ને એમ બોલે આખા શરીરમાં લાગે. પગમાં અગ્નિના તણખા બોલતા હોય. હા 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 એવી રીતે આંતરડાઓમાં એવા રોગના સમયે ધર્મીને જ્ઞાન ને વૈરાગની સંપત્તિ પ્રગટી થી એને યાદ કરજે ભાઈ. હા 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 અરે શરીરના રજકણો પણ મારા ધાર્યા ન થાય એ હું કોને કહું કે આમ કરજે. કે છે કે આવા ટાણે હે મુનિ આવા રોગના કાળને યાદ કરજે. એ વખતની વૈરાગને જ્ઞાનની સંપદાને યાદ કરજે એમ કે છે. હા 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 એ વખતનું જ્ઞાન એ વખતનો વૈરાગ. હા 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 આ આત્માના મોક્ષ માર્ગની વૃદ્ધિને હેતુ આવી ભાવના કરવી. દુનિયાને ભૂલી જઈએ. હા હા દુનિયા ક્યાં છે ને શું છે એ નહીં કરી રહી. મને કઈ મદદ કર્યું છે નહીં. હા 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 આંખમાંથી આવું ભાઈ બેચરભાઈ આંખમાં કામ જતો હતો. એના ઓલાને ડબલ નિમોનિયા હતા. ખૂબ આવ્યા હેઠે મૂકતા ખૂબ મરવાની તૈયારી. સાજ કેટલો સાજબો મંગળી કામ આમું જોયું
પીળા 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 ધારા હલી રહ્યા. બે ત્રણ ભાઈ નાકમાં ચાઉં ગયા દેખીને. હા, નાના ભાઈ બે ત્રણ ભાઈ મોટું થઈ ગયું. પોતે એમ મતતા 8 અસા થઈ ગયા. 8 કેટલાની થઈ ગયા. બે ત્રણ ભાઈ અસા થયા હતા. 8 થી 22 એમ કઈ અસા કાંઈ ખબર ન મળે. મોટું શરીર એવું. હા હા હા. બાપુ જડના રોગને કાળે જે વખતે જ્ઞાનીને જ્ઞાન અને વૈરાગની દશા હોય તે દશાને યાદ કરજે. આમ યાદ કરીશ નહીં મેં એમ સાતારપણે આમ લીધા બહુ ખાધા ને પીધા ને મરી ગયો. હવે ખાધા પીધા શું હતું શું? ખાધા પીધા રાગ હતો. રાગમાં તો રુદન હતો. આત્માની શાંતિ રગડાઈ જતી. ખાવા પીવાની હોશુમાં પ્રભુ શાંતિને તો રગડી મારી છે. આ તો અંતરના માલની શુદ્ધિની વૃદ્ધિ માટે આવી ભાવના કરજે એમ કે છે. માલ તો પીડ્યો તારો મોટી દુકાન છે અંદર. મોટી ગોદામ છે તારો. ધ્રુવ મોટો ગોદામ છે. અરે વાત બે કેમ બેસી ભાઈ, પણ તું વસ્તુ છો ને તારો તત્વ છો કે નહીં? પદાર્થ છે કે નહીં? કે પદાર્થ એક સમયની દશામાં આવી ગયો છે. એક સમયની પર્યાય પલટતી દશા એમાં એ માલ આખો એમાં આવી ગયો છે. તો ભિન્ન છે આખો. એવા સ્વભાવની સન્મુખતાની દ્રષ્ટિ જ્ઞાન ચારિત્ર પ્રજ્ઞા છે. એની શુદ્ધિની વૃદ્ધિ માટે આવી ભાવના કરજે ભાઈ. આ તો ભાઈ જેને આત્માનું કલ્યાણ કરવું એની વાતો છે. બીજાને તો હું મારી નાખ્યા ક્યારે તો અમારા સંસારનું કઈ કરવું ને કોણ કરે બાપુ? સાંભળને ભાઈ. રાગ ને દ્વેષ સંકલ્પ ને વિકલ્પ કરે. બે વાત થઈ. કિસી દુઃખ કે અવસર પર પ્રગટ हुई ઉદાસીનતા. એમાં કોઈ દુઃખ આવ્યા હોય, દીકરો મરી ગયો હોય, વિવાહનો 2 દિવસના પરણેતરે મરી જાય અને એ વખતે એને વૈરાગ થાય. દુઃખનો પ્રસંગ છે ને શોક. એક ગામમાં એક ભાઈ મરી ગયો. બીજા ભાઈને ન કહેવાય, કારણ એ પણ મરવાની તૈયારી હતી. મરી ગયો, મસાણમાં લઈ ગયા, બાળી ગયા. ત્યાં આવ્યા તો આ મરી ગયો. એને કહેવાય નહીં કે મરી ગયો બીજો ભાઈ મરી ગયો. ભીંગરાળી એવા દુઃખના પ્રસંગ તને પણ ભજ્યા હોય. ભૂખે રોતો એ વખતે અરે મારા દુઃખને કોને કહું, કોણ લે એમ કહે. જ્ઞાનીને એ દુઃખના પ્રસંગે વૈરાગ થઈ ગયો હોય છે. એવા દીકરીઓ મર્યો હોય, દીકરી રાંડી હોય, મકાન બળ્યું હોય, વીમા બાળો એ જ વખતે ભાંગ્યો હોય. ચાહે કોની લાગી હોય હરખી. એવા પ્રસંગને હે જ્ઞાની યાદ કરીએ તારા વૈરાગને. એ દુઃખના અવસર. પહેલું હતું દીક્ષાના વૈરાગની, બીજો હતો રોગ ઉત્પત્તિનો, ત્રીજો દુઃખનો પ્રસંગ. જો દીકરી હાંડી હોય, દીકરીઓ મર્યો હોય, એવા બાયડી મરે નાની ઉંમરમાં અને છોકરા 7-8 હોય, 2 વર્ષને આંતરાના
દો છોકરા હોય, છોડીઓ હોય, એ વખતે બાઈ મરી જાય, ઉંમર 50 વર્ષની હોય, એ વખતે એને યાદ કરીએ, બાપા તને શું. આ તો જ્ઞાનીની વાત છે ને. હા, હે પૂજનભાઈ, હે, હા 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 હા, ઓલાને તો કઈ નહીં કે મરશે હું બીજું કહીશ. મોટી ઉંમર હોય તો બીજું ન થાય. પણ આ તો ધર્મીની વાત છે. ધર્મીને એવા બહારના પ્રસંગ આવ્યા હોય ને એ વખતે એને જ્ઞાન ને વૈરાગની ધારા હોય, એ યાદ કરજે તું ભાઈ, એમ કે છે. અજ્ઞાની તો પોક મૂક્યા હોય છે. હા હે, હા 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 હા. પચીસ વર્ષની દીકરી હોય, ઘરે પાલન પોષણ કર્યું હોય, ફરા બધું હોય, અને એ હરિજનને ઘરે વહી જાય પરણું નહીં, અને એ પ્રસંગ હોય ત્યારે શું થતું છે. આ ખ્રિસ્તી બિસ્તી લઈ વૈયા જાય છે ને અત્યારે તો ઘણું થાય છે ને. હે, બધું થાય. હા 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 હા. આ કાળ એવો કાળ, વૈરાગના કાળ એવા બધા હોય છે. પછી વર્ષની છોડીઓ પોષણ પાષણ કરીને મોટરમાં છૂટ આપ્યો હોય ફરવાની, એ મોટરનો શીખ હોય એને લઈને વહી જાય. શીખ શું કહેવાય? શીખ કહેવાય ને મુંબઈમાં શીખ. આ તો બધા બનેલા છે ને સરદાર. હા, સરદાર યાદ વાત. હા હા હા. એ વખતે ધર્મીને પણ એવો પ્રસંગ આવી જાય સંસારમાં છે, એ વખતે એને વૈરાગની ધારા આવે, જ્ઞાન. હા હા હા. એ વખતનો પ્રસંગ છે, ધર્મીના પ્રસંગની વાત. હો, હા હા હા. એને ક્યાં મોઢું દેખાડું, ક્યાં કરવું, એવું થઈ જાય. હાય હાય. પાંચમાં મોઢા આગળ બેસીને વાતો કરી હતી મોટી મોટી. આ ઘરે આવીને આથી. હાય હાય. એવા પ્રસંગના જ્ઞાન ને વૈરાગ થયા હોય ધર્મીને, એને તું યાદ કરજે. ધર્મીને કે છે એમ કે, હા, પ્રગટ ઉદાસીનતા. ઘરમાં 20 વર્ષનો છોકરો મરી ગયો હોય અને શિયાળાના દિનમાં પાક કર્યા હોય, ઓલા સાલમ પાક ને શું કહેવાય, સવારમાં અડદીઓને, એ બધા ઉપર ઉદાસ થઈ જાય. ઉદાસ. હાય હાય. હા હા. એક બાપ હતો, તે એકની એક દીકરી, એના પર એટલો પ્રેમ કોઈ નહોતું નહીં. દીકરીઓ મરી ગયો, એકની દીકરી, પ્રેમ બહુ. અફીણનું બંધાણ, બહુ અફીણનું બંધાણ, ઘણું બધું. છોડી મરી ગઈ, બાળીને આવ્યા, અને અરે રે, જેના ઉપર મેં આખો રાગ ધોયો, બાયડી નથી, છોકરા નથી, છોડી એક હતી. અરે રે, એને આ છોડીને ગઈ તો આ અફીણ છોડ્યું ન જાય ભાઈ. એ અફીણને દાબી નાખી દીધું અફીણભાઈ. અફીણનું બંધાણ નાખી દીધું. હા હા. આવા પ્રસંગ. હું દીકરીને બાપને 2 જણા, એમાં આ એકના ઉપર પ્રેમ. આ મરી ગઈ અને બાળીને આવ્યો. હા હા. આ અફીણનું ટાણું આવ્યું ને બાપા લ્યો ને. અરે ભાઈ, એ દીકરી બી ને હાલશે કે નહીં હવે, તો અફીણ બી ના હાલે. એ ડાબલી અફીણ હતી, ફૂંકી દીધી. એવા પ્રસંગને યાદ કરજે બાપુ, એમ કે છે. સમજી? હા હા હા. અફીણ છોડી દીધી. ભરી ગઈ ને અફીણનું અંધારણ તો નહીં. छोड़ दिया अफीण का बंधान था, वो छोड़ दिया. क्या लड़की एक नहीं ना 40 से હવે હું એકલો રહ્યો. હા 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 હા. કે છે કે આત્માનું જેને ભાન થયું છે, હું એક ચૈતન્ય આનંદના માળવાળું તત્વ છું. મારાના અતિન્દ્રિય આનંદનું મારું ગોદામ છે મારો આત્મા. હા હા હા.
એવા અતિન્દ્રિય આનંદને ખોલીને જેટલો ખોલી શકો એટલો કાઢી શકો અંદર. એવી જેને પ્રતીત અને જ્ઞાનને રમણતા થઈ છે એવા ધર્મીએ આવા પ્રસંગોને યાદ કરીને શુદ્ધિને વધારજે એમ કે છે. કોઈ મારું નથી, હું કોઈનો નથી. એ તો હતું દૃષ્ટિમાં. આ તો સ્થિરતાની અસ્થિરતામાં આ ચારિત્ર્યની વ્યાખ્યામાં ચર્ચા. વસ્તુનો સ્વભાવ એ મારું શરણ છે, એ મને ભાષણ છે. હવે બીજું કોઈ શરણ નથી જગતમાં, એમ ભાવના કરીને દર્શન જ્ઞાન ચારિત્ર્યની શુદ્ધિને વધારે. તો જંજભાઈ, તમારા 2 જણામાં એવો પ્રસંગ બન્યો હોય વળી 3 બોલ કીધા. किसी उपदेश ने तत्व विचार के धन अवसर पर बीजो बोल के कोई उपदेश एवो तत्वनो आयो એ વખતે ધન પડે અને વૈરાગ થઈ ગયો અંદરથી. કોઈ ઉપદેશ અને તત્વ વિચાર, ત્યાં પોતે તત્વના વિચારના ધારામાં આનંદ સ્વરૂપ હું છું એવી વિચારધારામાં કોઈ ઉલ્સેજ વીર્ય ફાટ્યું અંદર. ધન અવસર પર જગી પવિત્રતા. ધન સમય અંદર આનંદના નાથને જગાડીને જેને સમ્યક દર્શનને જ્ઞાનમાં બહાર લાવ્યો છે આત્માને. સમજાણું કાંઈ? એવા ધન અવસરને જગી પવિત્ર અંતર્ભાવના કો સ્મરણ में रखना. એ વખતે ભાવના જે પ્રગટી હોય વૈરાગની, એવો ઉપદેશ મળ્યો હોય અંદર ભગવાનનો, અંદર સીધો મુનિઓના હાડ વૈરાગ અંદર થઈ ગયો. અંદર એવા પ્રસંગને હે ધર્માત્મા યાદ રાખજે કે જેથી તને શુદ્ધિની વૃદ્ધિ થાય. બાપુ કોઈને હમતું જોઈશ નહીં, કોઈને. ધન અવસર પર આ ભાષા દેખો, कोई उपदेश ने काढ़े के तत्व विचार ने काढ़े. धन अवसर पर जगी पवित्र मंत्र भावना को स्मरण में रखना. निरंतर स्वसन्मुख ज्ञातापना का धीरज, स्वसन्मुख ज्ञातापना का धीरज, ये तो और स्मरण में रखना, भूलना नहीं. ये गाथा नो विशेष भाव है. आगे भावलिंग शुद्ध करके द्रव्यलिंग सेवन का उपदेश करते हैं. હવે કહે છે કે હે મુનિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી દ્રવ્યલિંગ ધારણ કરજે. સમ્યક દર્શનના ભાનવીના બાહ્યલિંગ ધારણ કરીશ તો એમાં કઈ આત્માને લાભ નહીં થાય. નગ્ન પણ ફેરે, લુગડા ફેરીને સાધુ માને, પણ અંતર ભાવ સમ્યક દર્શન એ ચીજ શું છે એની ખબર ન મળે. સેવહી ચૌર્ય લિંગમ, પણ અભ્યંતર લિંગમ શુદ્ધિ માપનનો માવનનો. બાહ્યલિંગમ અકજમ હોય ફુડંગ ભાવ રૈયાણું. हे मुनिवर, अभ्यंतर लिंग शुद्धि शुद्धता को प्राप्त होकर अभ्यंतर लिंग नाम आत्मदर्शन, सम्यक दर्शन. ભગવાન પૂર્ણાનંદ નો નાથ એ હું છું એવું જેને અનુભવમાં પ્રતીતિ થાય ત્યારે અભ્યંતર લિંગ સમ્યક દર્શન પ્રગટ થયું કહેવાય. સમજાણું કાંઈ? આ તો ન મળે. સમ્યક દર્શન કેમ થાય ને શું છે એની ખબર ન મળે. અને દીક્ષા લઈને બે લુગડા ફેરવે કે નાદો થાય નગન. हे मुनिवर, तुम अभ्यंतर लिंग की शुद्धता के प्राप्त होकर सम्यक दर्शन ने प्राप्त કરીને એમ કે છે. પહેલું કર્તવ્ય તો ધર્મી ને આ છે. સમજાણું કાંઈ? શુદ્ધ ચૈતન્ય વસ્તુ ભગવાન આત્મા
અંતર સ્વરૂપ તો એનું ચૈતન્યનું આત્માનું તો ભાવ સ્વરૂપ તો એનો અંતર આનંદ અતિન્દ્રિય આનંદનો એ તો દોડ છે. આત્મા એને કહીએ કે અતિન્દ્રિય આનંદનું દોડ પિંડ એને આત્મા કહીએ. આ શરીર કઈ આત્મા નથી, આ તો જળ માટી ધૂળ છે, કર્મ જળ છે. આ પુણ્ય ને પાપના ભાવ થાય, હિંસા જૂઠું ચોરી વિષય ભવું, એ પાપ ભાવના વિકાર અચેતન જળ છે. આ દયા દાન વ્રત ભક્તિ પૂજાના ભાવ થાય, એ પણ રાગ ને અચેતન જળ છે. અચેતન છે ને જેમાં ચૈતનનો તત્વ આવે, જ્ઞાનનો અંકુર જેમાં નથી, એ રાગને શું કહેવું? ચાહે તો વ્રતનો હોય, તપનો હોય, પૂજા ને ભક્તિનો, પણ છે તો અચેતન એ રાગ. સમજાય છે? અંદર ભગવાન આત્મા એ અચેતન વિકલ્પને રાગની પાછળ ચૈતન દોડ ધ્રુવ સ્વરૂપ માલ પીડ્યો છે આખો. દૂધપાક કરાયેલો દૂધપાક જેમ પડ્યો હોય ને કરાયામાં, એમ આત્મદ્રવ્યમાં આવો આનંદ અતિન્દ્રિય આનંદનો દૂધપાક પાકેલો પડ્યો છે અંદર. તૈયાર છે. હજી સાંભળ્યું નથી, ખબર નથી આત્મા શું કહેવાય, હું કોણ છું, ક્યાં છું, હજી ખબર ન મળે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા અંદર અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય શાંતિ ને અતિન્દ્રિય સ્વચ્છતા અને અતિન્દ્રિય પ્રભુતા, આ બારની સંઘવીની પદવીના, વકીલાતની પદવીના, આ ડાક્ટરની પદવીના, શું કહેવાય, સંઘપતિની, શેઠાઈની, એ બધી ધૂળની પદવીઓ છે. અંદરના આત્માના આનંદનો સ્વચ્છપૂર્ણ પ્રભુતા, જેના સ્વભાવની પ્રભુતા થી પ્રભુતાના સામર્થ્ય ભરેલો છે, પણ એને વિશ્વાસમાં આવે ત્યારે સામર્થ્ય ભાષે ને. કોઈ એમ કે આવો સામર્થ્ય વાળો છે તો પછી આમ કેમ, પણ સામર્થ્ય વાળો છે એમ બેઠું છે ક્યાં એને? ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર દેવ એ આત્માને આવો કે છે એવી તો એને ખબર નથી. એમાં અનંત બોલ છે, અનંત જ્ઞાન છે, અનંત પ્રભુતા છે, સામર્થ્યનું પાર નથી, એટલી પ્રભુતા ભરી છે. તો એ પ્રભુતાની કેમ એને બહાર આવતી નથી કે? પણ બાપુ તે છે એવો વિશ્વાસ તને ક્યાં આવ્યો છે? એ તો તારે માટે તો નથી, હોવા છતાં નથી. જેને હોવાપણું છે એવું જેને માન્યું એને હોવાપણું છે. સમજાવું કાંઈ? આવી વાતનું બાપુ ધર્મની વાત વિતરાગીની બહુ ઝીણી છે. લોકો એ બહાર કલ્પીને બેઠા છે ને, ક્યાંય આરા ના આવે એવી વાત છે. આ તો ચૈતન ભગવાન અંદર, મોટા તળાવમાં ઉતરવાના પગથિયાં હોય ને અંદર, એમાંથી ઉતરાય કે બધી આખી ચારી ખોરું શું કહેવાય, પાળમાંથી કઈ ઉતરાય ને, ગારામાં હોય, ઓલી હોય, પગ ખસીને વયો જાય, હારો હોય ત્યાં ઉતરાય. એમ આત્માને સમ્યક દર્શન જ્ઞાન એ અંતરમાં ઉતરવાના આરા છે. સમજાણું કાંઈ? ભગવાન તો પૂર્ણાનંદથી ભરેલો, અતિન્દ્રિય રસથી ભરેલો, છલો છલ ભરેલો આત્મા છે. કેમ બે એ કઈ 5-10,000 પેદા થાય ત્યાં ખુશી થઈ જાય, ગાયડી જેવી ખારી મળે ત્યાં રાજી થઈ જાય. હવે એને આત્મામાં આનંદ છે અને અતિન્દ્રિય આનંદથી ભરેલો કેમ બે? પામરતાના પ્રમાણ બીજી જાતના થઈ ગયા, પ્રભુતાના પ્રમાણને આંકવાની દ્રષ્ટિ જોઈએ નથી.
કે છે કે પ્રભુ તારો આત્મા અભ્યંતરલિંગની પ્રાપ્તિ કર્યા પછી 4 પ્રકારના બાહ્યલિંગને સેવન કરે. પણ એના ભાન વિના તો બાહ્યલિંગ મુનિપણું ને સાવકપણું લઈને બે મિથ્યા છે બધું. ઓહો, ભાવ પાવતા ચૈતન્ય નિર્વિકલ્પ સ્વભાવ પૂર્ણ, એક એક ગુણ તે પૂર્ણ એવા તો અનંત ગુણનો પિંડ, અનંત શક્તિનું સામર્થ્ય, એવો જે સ્વભાવ, એની શુદ્ધિ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને શુદ્ધિ કરવી, પછી લિંગ ધારણ કરવી, સાધુ થવું. પણ આ વિના લિંગ ધારણ કરી મરીને હેરાન થઈ જશે. આ તો જ્યાં ત્યાં લિંગ મની પણ આપી દીધો. કાલે કોઈ કહેતું 12 વર્ષનો છોકરો 14 વર્ષની છોડી બેનભાઈ છે ને બેન દીક્ષા આપવાના છે. હવે એને ખબર ન મળે શું ચીજ છે. અરે ભગવાનના માર્ગને ક્યાં કરી નાખ્યું, શાકભાજીની જેવું કરી નાખ્યું. એક ફરી આવી પણ આપવા માંગી પડે. શાકભાજીની કિંમત છે ત્યારે તો મોંઘું છે. રૂપે છે એમ કઈ કે છે, બારાના છે એના દૂધી બુદ્ધિની વાતો કરે. આપણે ક્યાં કારેલા મોંઘાઈ છે ને બધા કારેલા મોંઘે. આ ઋતુમાં રસની આવી હોય ને કેમ મળે સાહેબ કારેલા ખબર છે? 2 રૂપિયા કિલો. ઓહો, 200 2 રૂપિયા, 1 રૂપિયા 1 શેર ને 3 બાર. અરે ગજબ છે ને. અરે આ કે છે ભાઈ તારો આત્માનો આનંદ છે અંદર, એને એકવાર પ્રતિ સંયતમાં સ્વાદ લઈને પ્રતિ કરવી, પછી તો લિંગ ધારણ કરવી. મારો આત્મા અતિન્દ્રિય આનંદનો નાદ છે, એનો એકવાર સમ્યક દર્શનમાં સ્વાદ લઈને શુદ્ધિ પ્રગટ કરીને પછી તો મુનિપણું લઈએ. આવીને આ મુનિપણું લઈને લિંગ ધારણ કરી તારા નિર્તજ જશે બધા. એવા તો દ્રવ્યલિંગ તો અનંતવાર धारण કર્યા. शुद्धता को प्राप्त होकर 4 प्रकार के बाह्यलिंग को सेवन कर. विचार कैसे? क्योंकि जो भाव रहित होते हैं उनके प्रगटपने बाह्यलिंग अकार्य है. જેને આત્માના આનંદના સ્વાદની ખબર નથી, અતિન્દ્રિયનો સ્વાદ કેવો હોય એની કેવો આત્મા એની ખબર નથી, એને આ બાહ્ય અકાર્યકારી છે કે છે. એ સાધુપણાના લુગડા પહેરે ને લુગડા કાઢી નાખીને એક વાર નગ્ન જો ને, આ તો સાધુ ક્યાં દ્રવ્યલિંગી કીધી છે. વસ્ત્રવાળા સાધુ તો દ્રવ્યલિંગી નથી. વાતમાં આકરી પડે, દુઃખ લાગે. બીજાને દુઃખ લાગવા માટે નથી પ્રભુ, વસ્તુની સ્થિતિના સ્પષ્ટને માટે તો વાત છે ભાઈ, તારા માટે પણ હિતની વાત છે. જે મિથ્યા સેવીને દુઃખમાં પીડ્યા છે અને જેના ફળમાં પણ દુઃખ છે, એને કેમ તિરસ્કાર કરવો, એનો અનાદર કેમ કરવો? જાણવું કે છે આમ થાય જગતમાં. અહીં તો પરમાત્મા એમ કે છે કે મુનિ એમ કે છે, ભાઈ તું 12 વર્ષ કે 5 મહાવર્ષનો અંગીકાર કરવા પહેલા સમ્યક દર્શનને પ્રગટ કરજે. જે શુદ્ધ ચૈતન છે, એવી શુદ્ધતાનું જેમાં ભાન થાય, પ્રતીત થાય, સાક્ષાત થાય, એવી સમ્યક દર્શનની પ્રતિષ્ઠા કરીને પછી બાહ્યલિંગ ધારણ કરજે.
આ વિના જો બાયને એકલા થાન કર્યા અકાર છે, કાંઈ નહીં કાર્યસિદ્ધ થાય તારું, રખડવું નહીં મટે. હા નરક ને નિરોધના અવતાર બાપા. હા 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 ત્યાં કોઈ હગો વાળું માસીબા નથી બેઠી કે આવી બાઈ. હા 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 કેમ? હા હા અહીં તો કે છે કે આત્મા વસ્તુ જે છે એનું પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરીને, એ અપૂર્વ વાત છે ભાઈ. સમ્યક દર્શન એક સાધારણ વાત નથી. ત્યાં દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ સમ્યક દર્શન નથી. નવ તત્વના ભેદવાળી શ્રદ્ધા એ પણ સમ્યક દર્શન નથી. હા 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 સમ્યક દર્શન તો આત્મા આનંદનો નાથ, પૂર્ણાનંદનો નાથ, પૂર્ણાનંદથી ભરેલો પદાર્થ, એના જેને પ્રતીતમાં જેના સ્વાદ આવે, એ અતિન્દ્રિય આનંદનો જેને સ્વાદ આવે અને એમાં પ્રતીતિ આવે, એને સમ્યક દર્શન કહે છે. હજી એની તો ખબર ન મળે. અને એને ધર્મ કરીએ છીએ, એના વ્રત લીધા અને તપ લીધા, રણમાં પોક મૂકવા જેવી વાતો છે બધી. હા 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 સમજાણું કાંઈ? અહીં ભગવાન એમ કે છે કે પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરજે, પછી બાયલિંગની વાતું કરજે. પણ સમ્યક દર્શનનું જ્યાં ખબર નથી અને બહારના લિંગ લઈ લીધા, 12 વ્રતના 5 મહાવ્રતના, બધા તારા અકાર છે, રખડવા માટે છે, પરિભ્રમણ માટે. હા 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 છે 4 लिंग, क्योंकि जो भाव रहित होते हैं उनके प्रगटपने बाह्य लिंग अकार्य है, कार्यकारी नहीं. હા હા જેને આત્મા વસ્તુ શું છે એનો અનુભવ નથી, સમ્યક દર્શન નથી, અંતર સન્મુખ થઈને એની પ્રતીતિ કરી નથી, એ સન્મુખ જોવાની ક્રિયાઓની બહાર લિંગ ધારણ કરે, અકાર છે કે કાંઈ કા લાભ તને નથી. હા 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 जो भाव की शुद्धता से रहित है, ये भाव शब्द है सम्यक दर्शन. ये सम्यक दर्शन अलौकिक चीज છે. એ કે બધા માની લે કે સંકિતી છીએ, ये अलौकिक बातों बापा. હા હા જે भावनी शुद्धता से रहित है, जिनके अपनी आत्मा का यथार्थ सिद्धांत ज्ञान आचरण નથી, એને બાયલિંગ કુછ કાર્યકારી નહીં. જેને આત્મજ્ઞાન નથી, એક જાણે સબંગ જાણે એવો જાણનારને જાણ્યો નથી. હા હા આત્માનું અપની આત્મા કા ભાષા એમ છે, ભગવાનની આત્માને એમ નહીં. ભગવાનની આત્માની શ્રદ્ધા એ તો રાગ છે. હા 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 ત્રિલોકના તીર્થંકર જે પરમાત્માની શ્રદ્ધા એ પણ રાગ છે, તો વિકલ્પ છે, એ સમ્યક દર્શન નથી. હા 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 अपनी आत्मा का यथार्थ सिद्धांत, भगवान आत्मा सिद्ध स्वरूपी पूर्णानंद स्वरूप છે આત્માનું. એવા આત્માને જ્ઞાન કરીને, એનું ઓળખાણ કરીને એની પ્રતીત થવી, એ યથાર્થ સિદ્ધાંત, એનું યથાર્થ વસ્તુનું જ્ઞાન, આત્મા આનંદને જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન, અને એનું આત્મામાં રમણતા, એ એનું આચરણ, અંશે પણ રમણતા સમ્યક દર્શનની હારી હોય છે. સમજાવું કાંઈ? ભારે આકરી વાતું આવી. એક તો ધંધાના પાપ આડી નવરો ન મળે બિચારો. બાયડી છોકરાને પોષવા હતું, રળવા હતું, ધમાધમ કરતો હોય 12 મહિના બિચારો, રાતના 8-8 વાગ્યા. વખત મળે કલાકનો, બીજું સાંભળવાનું મળે બહારનું. એમાં સમ્યક દર્શન શું અને કેમ પ્રાપ્ત થાય એ વાતે સાંભળવા મળે નહીં. એના જીવન બધા ઢોર જેવા જીવન છે. હા 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 દુનિયામાં ભલે આબરૂમાં ગણાય કે આ 50 લાખ પેદા કર્યા, કરોડ રૂપિયા આવ્યા, 2 કરોડ આવ્યા, 5 કરોડ થયા, ને એની ખુરશી પહેલી પડે બાજમાં.
ન્યાયપૂર્વક રડવું એ પાપ છે. રડવાનો ભાવ જ પાપ છે. ન્યાયપૂર્વક દુકાને બેસવાનો ભાવ પાપ. પાપ માણસ હાથવું દુકાન ઘરને હાથવું એ પાપ એમ છે પ્રવીણભાઈ? કે મુકેશ શું હોય છે? તારો બાપ બધું કરે છે ને, સારા તો કરતો છે ને, એના રાગ હાથું કરે છે. હા હા पाप है, अन्याय में तो बड़ा पाप है. पैसा कमाने का भाव ये वही पाप है. हाँ 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 हाँ, न्याय થી કમાય, રીતસર કમાય તો ભાવ તો પાપ છે નહીં. હા, એમાં આત્મા તો ભારે થતો જાય છે. એ વાત છે. હા, હવે એને આત્મા પોતાની ચીજને ન જાણી કે છે અને પરને માટે રોકાઈને આ કાળ ગાયો બધો. એ આવે છે કથા. એક ભાઈ હતું, બીજા ભાઈ પાપ બહુ કર્યા, એટલે એ બીજો ભાઈ પાપ બહુ કર્યા એ મરી નરકાઈ ગયો, અને જેના હાટું પાપ કર્યા હતા એ વળી ત્યાં ભવનપતિનો અસુર થયો. બે ન્યા થયા. પછી અસુર ઓલાને મારે છે. ત્યારે એને યાદ પણ ભાઈ મેં તારા હાટું પાપ કર્યા છે, પણ અહીં ક્યાં પાપ મેં કોને કીધા તમે? નાના ભાઈ હાટું મોટા ભાઈ પાપ કર્યા, રોગની દવા બવામાં ઈંડા લાવ્યા નીકળતું. એમાં ઓલો મરીને નરકાઈ ગયો, નારકી થયો. અને ઓલો જે હતો એને કંઈક ભાવ કંઈક શીખ રહ્યા, તે અસુર કુમારનો દેવ થયો ત્યાં. એટલે ત્યાં અસુરનો દેવ થયો, ત્યાં મારે એના ઓલાને. એમાં યાદ આવ્યું કરું, ભાઈ મેં તારા હાથું પાપ કર્યા તું મને મારે, પણ કોને તને કીધું કે મારા હાથું કર્યું? એવું બને છે, અનંત વાર બને છે, બને છે. એમાં ક્યાં? હા, એ નવી ક્યાં વાત. હા હા હા, આત્માનું यथार्थ कहीं बाहर कुछ कार्यकारी नहीं, कारण पाकर तत्काल बिगड़ जाते हैं. જેને આત્મદર્શન સમ્યક દર્શન નથી, આત્મા અનુભવ નથી, એ બાહ્યલિંગ ભરતને ધારણ કરે, એ પ્રસંગ આવે તો બગડીને ભ્રષ્ટ થઈ જશે. હા હા, એને આત્માનો લાભ કઈ થશે. માટે પ્રથમ સમ્યક દર્શનની પ્રાપ્તિ કર્યા પછી બાહ્યલિંગ એમ કરવું છે.